સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, ઓમ નમો નારાયણ અને જય દ્વારકાધીશ. આગળ આપણે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યની અંદર 1થી લઈ અને 40 શ્લોક સુધી જોઈ ગયા. હવે આપણે 41મા શ્લોકથી શરૂઆત કરીએ. તસ્યાગ્રહમ સમાલોક્ય ફલમેકમ સદત્તવાન ઇદમ ભક્ષય પત્ન્યા ત્વમ તતઃ પુત્રો ભવિષ્યતિ. તે બ્રાહ્મણનો દૃઢ આગ્રહ જોઈને તે સંન્યાસીજીએ તેને એક ફળ આપ્યું અને કહ્યું કે આ ફળ તું તારી પત્નીને ખવડાવજે, તેનાથી તેને પુત્ર થશે. સત્યમ શોચમ દયાદાનમેક ભક્તમ તુ ભોજનમ વર્ષાવધિ સ્ત્રિયા કાર્યમ તેન પુત્રોતિ નિર્મલઃ. તારી પત્નીને 1 વર્ષ સુધી સત્ય, શૌચ, દયા, દાન, 1 ટંકનું ભોજન આ નિયમ પાળવાનો રહેશે. જો તે આમ કરશે તો આ બાળક અતિ નિર્મળ થશે. એવ મુક્ત્વા યયો યોગે વિપ્રસ્તુ ગૃહમાગતઃ પત્ન્યા પાણો ફલમ દત્વા સ્વયં યાતસ્તુ કુત્રચિત. આમ કહીને તે યોગી ચાલ્યા ગયા અને બ્રાહ્મણ પોતાના ઘરે આવ્યો. આવીને તેણે પેલું ફળ પોતાની પત્નીના હાથમાં આપ્યું અને પોતે ક્યાંક ચાલ્યો ગયો. તરુણી કુટિલા તસ્ય સખ્યગ્રે ચરુરોદઃ અહો ચિંતા મમોત્પન્ના ફલમ ચાહમ ન ભક્ષયે. તેની પત્ની તો કુટિલ હતી. તેણે રડતા રડતા પોતાની એક સખીને કહ્યું, સખી, મને ભારે ચિંતા થાય છે, હું તો આ ફળ નહીં ખાઉં. ફલભક્ષેણ ગર્ભસ્યાદ ગર્ભેણોદર વૃદ્ધિતા સ્વલ્પભક્ષમ તતો શક્તિર ગૃહ કાર્યમ કથમ ભવેદ. ફલ ખાવાથી ગર્ભ રહેશે અને તે ગર્ભને લીધે પેટ વધી જશે, પછી કંઈ ખવાશે પીવાશે નહીં, તેથી અશક્તિ આવી જશે. તો કહે, ઘરનું કામ મારાથી કેમ થશે? દેવાદ ઘાટી વજેદ ગ્રામે પલાયેદ ગર્ભણી કથમ શુકવન્ની વસેદ ગર્ભસ તમ કુક્ષે કથમ ઉત્સૃજેત. અને નસીબ જોગે ક્યાંક ગામ પર લૂંટારાઓ ચઢી આવશે, ત્યારે તે ગર્ભિણી સ્ત્રી કેમ કરીને ભાગશે? જો સુખદેવજીની જેમ આ ગર્ભ પેટમાં જ રહી જશે તો એને બહાર કેમ કરીને કાઢી શકાશે? તિર્યક ચેદાગતો ગર્ભસ્તદા મે મરણમ ભવેત પ્રસૂતો દારુણમ દુઃખમ સુકુમારી કથમ સહે. અને ક્યાંક પ્રસવ વેળાએ તે આડો થઈ જશે તો પછી મારું મરણ થવાનું છે. આમે પ્રસવ ટાણે ઘણી ભયંકર પીડા થાય છે. હું સુકુમાર સ્ત્રી તે પીડા કેમ કરીને સહી શકીશ? મંદાયામ મયી સર્વસ્વમ નનંદા સંહરે તદા સત્ય શોચાદિ નિયમો દુરારાધ્ય સદ્રશ્યતે. હું જો દુર્બળ પડી જઈશ તો નણંદ આવીને બધી માલમત્તા લઈ જશે અને મારાથી સત્ય, શૌચ વગેરે નિયમોનું પાળવાનું પણ આકરું જ લાગે છે. લાલને પાલને દુઃખમ પ્રસૂતાયાશ્ચ વર્તતે વંધ્યા વા વિધવા નારી સુખીની ચેતિ મે મતિ. જે સ્ત્રી પ્રસૂતા બને છે તેણે તો જન્મેલા બાળકના લાલન પાલનમાં ઘણું કષ્ટ પડે છે. મારું તો માનવું એ છે કે વાંજણી અથવા તો વિધવા સ્ત્રી સુખી છે. એવં કુતર્ક યોગેન તત્ફલમ નૈવ ભક્ષિતમ પત્યા પૃષ્ટમ ફલમ ભુક્તમ ચેતીતરેરિતમ. મનમાં આવા જાત જાતના કુતર્ક થતાં તેણે તે ફળ ખાધું નહીં. જ્યારે તે ફળ ખાધું એમ તેના પતિએ પૂછ્યું ત્યારે તેણે કહી દીધું, હા, ખાઈ લીધું છે. એકદા ભગિની તસ્યાદ તદ્ગૃહમ સ્વેચ્છયા ગતા તદગ્રે કથિતમ સર્વમ ચિંતયેયમ મહતી હિમે. દરમિયાન તેની બહેન સ્વેચ્છાપૂર્વક તેના ઘેરે આવી ત્યારે તેણે પોતાની બહેનને બધી વાત જણાવીને કહ્યું કે મને આ બાબતમાં ઘણી ચિંતા થાય છે. દુર્બલા તેન દુઃખેન યહનુ જે કરવાણી કિમ સાબ્રવિન મમ ગર્ભેસ્તિ તમ દાસ્યામી પ્રસૂતિતઃ. આ દુઃખને કારણે હું દિવસે દિવસે દુર્બળ પડતી જાઉં છું. બેન, હું શું કરું? બહેને કહ્યું કે મને ગર્ભ રહ્યો છે, તેનો પ્રસવ થતાં તે બાળક હું તને આપીશ. તાવત કાલમ સગર્ભેવ ગુપ્તા તિષ્ઠ ગૃહે સુખમ વિત્તમ ત્વમ મત્પતેર્યચ્છ સતે દાસ્યતિ બાલકમ. ત્યાં સુધી તું સગર્ભા હોય તેમ ચૂપચાપ ઘરમાં રહે. તું મારા પતિને થોડુંક ધન આપીશ તો તેઓ તને આ બાળક આપી દેશે. શાણમાસિકો મૃતો બાલ ઇતિ લોકો વદિષ્યતિ તમ બાલમ પોષિષ્યામિ નિત્યમાગત્ય તે ગૃહે. આપણે એવી યોજના કરીશું કે જેથી લોકો એમ જ કહેશે કે આનું બાળક 6 મહિનાનું થઈને મરી ગયું અને હું દરરોજ તારા ઘેરે આવી તે બાળકનું લાલન પાલન કરતી રહીશ. ફલમર્પય ધેન્વે ત્વં પરીક્ષાર્થમ તુ સાંપ્રતમ
તદાચરિતમ સર્વમ તથૈવ સ્ત્રી સ્વભાવતઃ. અત્યારે તો તું આની કસોટી કરવા આ ફળ ગાયને ખવડાવી દે. બ્રાહ્મણીએ સ્ત્રી સ્વભાવવશ તેની બહેને જે કહ્યું હતું તેવું જ કર્યું. યથ કાલેન સા નારી પ્રસુતા બાલકમ તદા આનીય જનકો બાલમ રહસ્યે ધુંધુલીમ દદૌ. ત્યાર પછી સમય થતાં જ્યારે તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે બાળકના પિતાએ તેને ચૂપચાપ લઈ જઈને ધૂંધુલીને આપી દીધો. તયા ચ કથિતમ ભત્રે પ્રસુતઃ સુખમર્ભકઃ લોકસ્ય સુખમુત્પન્ના માત્મદેવ પ્રચોદયાત. તે ધૂંધુલીએ પતિ આત્મદેવને કહ્યું કે મને સુખપૂર્વક બાળક જન્મ્યો છે. આમ આત્મદેવ પુત્ર થયો છે સાંભળીને સૌને ખૂબ આનંદ થયો. દદો દાનમ દ્વિજાતિભ્યો જાતકર્મ વિધાય ચ ગીતવાદિત્ર ઘોષો ભૂત તદ્વારે મંગલમ બહુ. બ્રાહ્મણે તે બાળકના જાત કર્મ સંસ્કાર કરીને બ્રાહ્મણોને દાન આપ્યું અને તેના દરવાજે ગીતો ગવાયા, વાજા વાગ્યા અને માંગલિક ક્રિયાઓ થઈ. ભર્તુરગ્રે ભવિદ્વાક્યમ સ્તન્યમ નાસ્તિ કુશ્ચે મમ અન્ય સ્તન્યેન નિર્દુગ્ધા કથમ પુષણામિ બાલકમ. ધુંધુલીએ પોતાના પતિને કહ્યું કે મારા થાનોમાં દૂધ નથી. વળી ગાય જેવા અન્ય પ્રાણીના દૂધથી આ બાળકનું પોષણ હું કેમ કરીને કરીશ. મત્સ્વસુશ્ચ પ્રસૂતાયા મૃતો બાલસ્તુ વર્તતે તામા કાર્ય ગૃહે રક્ષ સાતિર્ભ પોષયિષ્યતિ. મારી બહેને હમણાં જ બાળકને જન્મ આપ્યો છે અને તે મૃત્યુ પામ્યો છે. તેને બોલાવીને આપણા ઘેરે રાખીએ તો તે તમારા બાળકનું પોષણ કરશે. પતિના તત્કૃતમ સર્વમ પુત્ર ક્ષણ હેતવે પુત્રસ્ય ધુંધુકારેતિ નામ માત્રા પ્રતિષ્ઠિતમ. પુત્રના રક્ષણના હેતુથી પતિ આત્મદેવે તેમ જ કર્યું. માતા ધુંધુલીએ તે પુત્રનું નામ ધુંધુકારી પાડ્યું. ત્રિમાસે નિર્ગતે ચાથ સાધેનુ સુશુવૈર્ભકમ સર્વાંગ સુંદરમ દિવ્યમ નિર્મલમ કનકપ્રભમ. ત્યાર પછી 3 મહિના વીત્યા બાદ પેલી ગાયે પણ મનુષ્યાકાર બચ્ચાને જન્મ આપ્યો. તે બાળક સર્વાંગ સુંદર, દિવ્ય, નિર્મળ અને સુવર્ણ પ્રભાવાળો હતો. દ્રષ્ટવા પ્રસન્નો વિપ્રસ્તુ સંસ્કારાન સ્વયમાદધે મત્વાશ્ચર્ય જના સર્વે દિદ્રક્ષાર્થમ સમાગતા. તેણે તે જોઈને બ્રાહ્મણ આત્મદેવ ઘણો આનંદ થયો અને તેણે પોતે જ તેના બધા સંસ્કાર કર્યા. આ સમાચારથી લોકોને આશ્ચર્ય થયું અને તેઓ આ બાળકને જોવા આવ્યા. ભાગ્યોદયોધુના જાત આત્મદેવસ્ય પશ્યત ધેનવા બાલઃ પ્રસૂતસ્તુ દેવરૂપેતિ કૌતુકમ. તેઓ પરસ્પર કહેતા હતા કે જો આત્મદેવનો અત્યારે કેવો ભાગ્યોદય થયો છે, કેવી કૌતુકની વાત છે કે આ ગાયને પણ આવો દિવ્ય રૂપનો બાળક જન્મ્યો છે. ન જ્ઞાનમ તદ્રહસ્યમ તુ કેનાપી વિધિયોગતઃ ગોકર્ણમ તમ સુતમ દ્રષ્ટવા ગોકર્ણમ નામ ચાકરોત. નસીબ જોગે આ ગૂઢ રહસ્ય કોઈ જાણી શક્યું નહીં. તે બાળકના ગાયના જેવા કાન જોઈને આત્મદેવે તેનું નામ ગોકર્ણ રાખ્યું. કિયદકાલેન તો જાતો તરુણો તનયાવુભો ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલઃ. કેટલોક સમય વીતતા તે બંને બાળકો યુવાન થયા. ગોકર્ણ મોટો પંડિત અને જ્ઞાની થયો અને ધુંધુકારી મહાદુષ્ટ પાક્યો. સ્નાન શૌચ ક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધવર્ધિત દુષ્પરિગ્રહ કરતા ચ શવહસ્તેન ભોજનમ. ધુંધુકારી સ્નાન શૌચના આચરણ રહિતનો, ખાવા પીવામાં પણ કોઈ નિયમ ન હતો, વધુ ક્રોધી હતો, ખરાબ વસ્તુઓ સંઘરતો હતો અને મળદાથી સ્પર્શ પામેલું ભોજન પણ કરતો હતો. ચોરઃ સર્વજનદ્વેષી પરવેશ્યમ પ્રદીપક લાલનાયાર્ભકાન ધૃત્વા સદ્ય કૂપેન્યપાતયત. ચોરી કરવી, બધા લોકોનો દ્વેષ કરવો એ એનો સ્વભાવ હતો. છાના માના બીજાઓના ઘર બાળતો હતો. બીજાઓના બાળકોને રમાડવા ખોળામાં લેતો અને તરત જ તેને કૂવામાં નાખી દેતો હતો. હિંસક શસ્ત્રધારી ચ દીનાંધાનાં પ્રપીડક ચાંડાલાભિરતો નિત્યમ પાશહસ્ત સ્વસંગત. એ હિંસક હતો, શસ્ત્રો ધારણ કરતો હતો અને આંધળા તથા ગરીબ લોકોને ખૂબ પીડતો હતો. ચાંડાળો પ્રત્યે અનુરાગ હતો. બસ હાથમાં ફંદો લઈને કૂતરાઓની ટોળી સાથે શિકારની શોધમાં રખડતો રહેતો હતો. તેન વેશ્યા કુસંગેના પિત્ર્યમ વિત્તમ તુ નાશિતમ એકદા પિતરો તાડ્ય પાત્રાણી સ્વયમાહરત. તેણે વેશ્યાઓના કુસંગના કારણે પોતાના પિતાનું બધું ધન વેડફી માર્યું.
એક દિવસ તે માતા પિતાને માર મારીને ઘરના બધા જ વાસણ ઉઠાવી ગયો. તદપિતા કૃપણઃ પ્રોચેર ધનહીનો રુરોધ વંધ્યત્વમ તુ સમીચીનમ કુપુત્રો દુઃખદાયક. આ રીતે જ્યારે બધું ધન ખલાસ થઈ ગયું ત્યારે તેનો પિતા આક્રંદ કરવા લાગ્યો. આના કરતાં તો આની માં વાંજણી હોત તો સારું હતું. કુપુત્ર ખરેખર દુઃખદાયક હોય છે. વતિષ્ઠામિ ક્વ ગચ્છામિ કો મે દુઃખમ વ્યપોહયેત પ્રાણાસ્ત્યજ્યામિ દુઃખેન હા કષ્ટમ મમ સંસ્થિતમ. હવે હું ક્યાં રહું, ક્યાં જાઉં, મારું આ કષ્ટ કોણ કાપશે? અરે રે, મારા ઉપર તો મોટી આફત આવી પડી છે. આ દુઃખના કારણે મારે એક દિવસ અવશ્ય પ્રાણ છોડવા પડશે. તદાનીમ તુ સમાગત્ય ગોકર્ણો જ્ઞાન સંયુતઃ બોધયામાસ જનકમ વૈરાગ્યમ પરિદર્શયન. તે જ સમયે પરમ જ્ઞાની ગોકર્ણજી ત્યાં આવ્યા અને તેમણે પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપીને ઘણા સમજાવ્યા. અસાર ખલુ સંસારો દુઃખરૂપી વિમોકઃ સુતમ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. તેમણે કહ્યું, પિતાજી, આ સંસાર તો અસાર છે, એ અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખનારો છે. કોનો પુત્ર અને કોનું ધન, સ્નેહ રાખનાર મનુષ્ય રાત દિવસ દીપકની જેમ બળતો રહે છે. ન ચેન્દ્રસ્ય સુખમ કિંચિન ન સુખમ ચક્રવર્તિનઃ સુખમસ્તિ વિરક્તસ્ય મુનિરેકાંત જીવિનઃ. સુખ નથી તો ઇન્દ્રને અને નથી તો ચક્રવર્તી રાજાને. સુખ તો છે માત્ર વિરક્ત વ્યક્તિને, એકાંત જીવી મુનિને. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ મોહતો નરકે ગતિ નિપતિષ્યતિ દેહોયમ સર્વમ ત્યક્ત્વા વનમ વ્રજ. આ મારો પુત્ર છે, આ જ્ઞાન મોહ છોડી દો, મોહથી નરક મળે છે. આ શરીર તો નાશ પામવાનું જ છે, તેથી સર્વ કાંઈ છોડીને વનમાં જાઓ. તદવાક્યમ તુ સમાકર્ણ્ય ગંતુકામા પિતા બ્રવીત કિમ કર્તવ્યમ વને તાત તત્વમ વદ સવિસ્તરમ. ગોકર્ણજીના વચન સાંભળીને આત્મદેવ વનમાં જવા તૈયાર થયા અને ગોકર્ણજીએ કહ્યું કે બેટા, વનમાં રહીને મારે શું કરવું જોઈએ એ મને વિસ્તારથી કહેવાની કૃપા કરો. તદવાક્યમ તુ સમાકર્ણ્ય ગંતુકામા પિતા બ્રવીત કિમ કર્તવ્યમ વને તાત તત્વમ વદ સવિસ્તરમ. અંધકૂપે સ્નેહપાશે બદ્ધ પંગુરહમ શઠ કર્મણા પતતો નૂન મુદ્ધર દયાનિધે. હું મહામૂર્ખ છું. આજ સુધી કર્મવશા સ્નેહ પાશમાં બંધાયેલો અપંગની જેમ આ ઘરરૂપી અંધારા કૂવામાં જ પડ્યો રહ્યો. તું તો ઘણો દયાળુ છે, તો મારો ઉદ્ધાર કર. ગોકર્ણ ઉવાચ દેહે સ્થિમાસ રુધિરેભિમતિમ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ પશ્યા નિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ. ગોકર્ણજી કહે, પિતાજી, આ શરીર હાડકા, માંસ અને લોહીનો પિંડ છે. તેને તમે હું માનવાનું છોડી દો અને પત્ની પુત્ર ક્યારેય પોતાના ન માનો. આ સંસારને અહર્નિશ ક્ષણભંગુર જુઓ. એની કોઈ પણ વસ્તુને સ્થાયી સમજી તેનામાં રાગ ન કરો. બસ એકમાત્ર વૈરાગ્ય રસના રસિક થઈને ભક્તિનિષ્ઠ બનો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોકધર્માન સેવસ્ય સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. ભગવાનનું ભજન એ જ સૌથી મોટો ધર્મ છે. સતત તેના આશ્રય રહો. અન્ય સર્વ પ્રકારના લૌકિક ધર્મોથી મોં ફેરવી લો. હંમેશા સાધુજનોની સેવા કરો. ભોગોની લાલસાને પાસે ફરકવા પણ ન દો અને વહેલી તકે બીજાઓના ગુણ દોષોનો વિચાર કરવાનું છોડી દો અને ભગવાનની સેવામાં અને એમની કથામાં રસનું પાન કરો. એવં સુતોક્તિ વશતોપી ગૃહમ વિહાય યાતો વનમ સ્થિરમતિર્ગત 60 વર્ષ યુક્તો હરે રનુનિતમ પરિચર્યાશો શ્રીકૃષ્ણ માપનિયતમ દશમસ્ય પાઠાત. પુત્રની આવી વાણીથી પ્રભાવિત થઈને આત્મદેવે ઘર છોડ્યું અને વનમાં ગયા. જોકે એ સમયે તેમની ઉંમર 60 વર્ષની થઈ ચૂકી હતી, તો પણ બુદ્ધિમાં પૂરી દૃઢતા હતી. ત્યાં વનમાં રાત દિવસ ભગવાનની સેવા પૂજા કરવાથી અને ભાગવતના 10મા સ્કંધનો નિયમપૂર્વક પાઠ કરવાથી તેમણે ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કર્યા. જય જય શ્રી પદ્મ પુરાણે ઉત્તરખંડે શ્રીમદ ભાગવત મહાત્મ્ય વિપ્રમોક્ષો નામ ચતુર્થો ભગવાન દ્વારકાધીશાર્પણમસ્તુ. તો આપણે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યના 4 અધ્યાય પરિપૂર્ણ કર્યા. આ ચોથો અધ્યાય ભગવાન દ્વારકાધીશના ચરણોમાં સમર્પિત કરીએ. જય દ્વારકાધીશ. ઓમ નમો નારાયણ.